આપણે ચંદુ સાહેબની બર્થડે બોલાવીશું. હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ચંદુ સાહેબ હેપી બર્થડે. ચંદુભાઈ બોલે પહેલા કહી દઉં કોઈ એમનો મિત્ર છું, કાકે મારો વારો ના આવવા દે એટલા માટે. પણ આજે એમને પૂછ્યું મેં કે કેટલા વર્ષ થયા ચંદુભાઈ? એ કે 52 પૂરા. એટલે પછી મને વિચાર આવ્યો કે હવે કદાચ 5 જણકા ફરતા થયું. એમના શાળાનું અવસાન થયું છે. ખાલી બધા વાલીઓ આવ્યા છે એટલે અથવા તો છોકરાઓને પણ શેર કરવા માગું છું કે જે નાની નાની વાતમાં રજા પાડે છે એમને શીખવા જેવું એમની પાસેથી. લગ્ન પ્રસંગ તો છોડી શકાય, પણ મરણ પ્રસંગમાં પણ એમણે પહેલો વિચાર આમનો કર્યો. એટલે આવી જે ઘટનાઓ છે અને એ ઘટનાઓ જ આપણી ઓળખ છે. નહીતર તો એમણે ધારો કે કાલે પણ ના આવી શક્યા હોત, પણ કાલ તો કે હવે 17થી પરીક્ષા ચાલુ થાય છે તો હું આવી જાઉં. પછી આજે તો ભણાવવાનું પણ નહોતું, તો એમણે એવો પણ વિચાર કરી શક્યા હોત કે ભાઈ શાળાનું અને તમારથી નાના હે થોડા મોટા, તો એવા પ્રસંગમાં પરિવાર સાથે રહેવું એવું લગાડી શક્યા હોત. એમ છતાંય પોતાના વ્યક્તિગત સંબંધો વ્યક્તિગત બાબતો કરતાં પણ આપણા બાળકોને જે પહેલાં રાખે છે એવા ચંદુભાઈ, જેના કારણે જ આપણને પહેલાં જે માત્ર બાવળિયા દેખાતા હતા એના બદલે હવે 400 પ્રકારના જુદા જુદા છોડ છે. એટલે જેના વિશે મને પોતાને નહીં આવડતું. મારે તો કોઈ કાંઈ પૂછે ને એટલે હું કહું કે લિખિતમ ચંદુભાઈ, નથી ખબર હોતી. એટલે કોઈ વ્યક્તિ પોતાનું ઘર કેટલી સારી રીતે સજાવી શકે એટલી સારી રીતે એમણે શાળા સજાવી છે. ચંદુભાઈ આજે વખાણ કરું, પછી તો બીજું જે ચાલશે તો ચાલશે. એમને દરેક વાતમાં એવો કન્સર્ન હોય છે અને આ ચિંતા આ ફિકર છોકરાઓની પણ હોય. નાના છોકરાઓને ઓળખતા હોય અને શરીર એટલું મોટું લાગે કે સવારે એટલા બર્થડે બમ પડ્યા પણ એમને કંઈ અસર થઈ લાગતી નહીં. અને સાવ નાના બાળકો પણ એમની જોડે મસ્તી કરી શકે. એટલે નહીતર માણસો પોતાના છોકરાના છોકરો હોય એટલે દાદા બન્યા પછી પણ અમુક ઉંમર પછી છોકરો નહીં ગમતો તો આગળ જાય. એના બદલે એમની પાસે ના ભણતા હોય એવા છોકરાઓ જે ટૂંકમાં 6, 7, 8માં જતા રહ્યા હોય એ છોકરાઓ પણ, હજુ જે હમણાં નવા દાખલ થયા એ છોકરાઓ પણ જે મસ્તીથી એમની પાસે શીખ્યા છે. એટલે મને એવું લાગ્યું કે આ એક મોકો ચંદુભાઈ જવા દેવા જેવો નહોતો. એટલે ચંદુભાઈને નવાઈ લાગી મારે જવાનું. હા, કારણ કે ભારતનો ધ્વજ ફરકાવવાનું સૌભાગ્ય મોટા ભાગે શિક્ષકોને બહુ ઓછું પ્રાપ્ત થાય છે, કારણ કે એક ડ્યુટીના ભાગરૂપે હોય છે. પણ ચંદુભાઈ આજે માત્ર શિક્ષક તરીકે નહીં, નવા નદીસરના ગામના એક વ્યક્તિ તરીકે જે ગામને તમે કરી આપ્યું છે એ રીતે તમારું હાથે ધ્વજવંદન કરાવ્યું છે. અને ફરીથી મારા તરફથી શુભેચ્છાઓ. અને તમે બહુ જ બધું જીવો, આ બધા છોડ હજુ વધારે મોટા કરો એવી શુભેચ્છાઓ. થેન્ક યુ.